શું થયું રોકીભાઈ? આ ગાડી જોની એની માને ગધેડીની ચાલતી જ નથી બરાબર. તો સર્વિસ કરાવી નાખને. પણ સર્વિસ તો કરાવી જો ને. અરે વોશિંગ નહીં, ગાડી જનરલ સર્વિસ કરાવ. બુદ્ધિ વિના ના. ખાલી ગાડી ધોવાથી થોડી ચાલવા માંડે. આ એ ગધેડી નો લાગે છે. એટલે સર્વિસ તો 4 વાર કરાવી, એ બી શોરૂમ પર. ક્યારે કરાવી હતી? હમણાં જ નવી લીધી હતી ત્યારે. એટલે કેટલા વર્ષ થયા હશે આશરે? ગીતાંજલિને લઈ ગયો તો આ ગાડી પર, એટલે 1 2 3 હા 2019 હશે. તું છોકરીઓના નામથી વર્ષ યાદ રાખીશ? 2019માં ગીતાંજલિ ગર્લફ્રેન્ડ હતી મારી એમ. પછી 2020માં જોયા, 21માં જેનિફર, 22માં મારી બૈરી, 23માં લગ્ન થયા. હવે જોઈએ 2024માં કોણ છે લકી ગર્લ. એટલે હવે બંધ કરને, મારે નથી સાંભળવા તારા પાકા. એટલે છેલ્લા 3 વર્ષથી ગાડીમાં કંઈ કર્યું જ નથી એમ ને? પણ નવી ગાડીમાં તો 5 વર્ષ સુધી કંઈ જોવાનું જ ના હોય ને. મારા કાકાએ કીધું હતું, બેટા નવી લઈ લે એટલે 5 વર્ષ સુધી કંઈ જોવું જ ના પડે. તો ગધેડીનો તો તું છો. ચોધું રૂટીન મેન્ટેનન્સ તો કરવું જ પડે ને, તો કાંઈ ન થાય. તારી ગાડીની ચેન જો, તારા દાદાના ગોટાની જેમ નીચે લબડે છે. બ્રેક લાગતી નથી, ક્લચ દબાતું નથી, મીટર બંધ છે. મીટર તો મેં જ બંધ રાખ્યું છે, બિલ ના આવે ને. સાંઢિયાની ગાંડ સૂંઘે એટલો થયો છે, તોય ચોદું જ વાતું કરે. છી, કેવી વાસ આવતી હશે હે? જા આખું મોઢું ખાલ લે, એટલે ટેસ્ટ પણ ખબર પડી જશે. સોરી ચાલ, મસ્તી નહીં. હવે તું જ કે આ ગાડીનું શું કરાવું અને ક્યાં કરાવું? તું ખાલી આ ગાડી મીરા ઓટોમોબાઈલ્સમાં મૂકી દે અને કે આને જનરલ સર્વિસ કરવાની છે. એ લોકો બધું જ ચેક કરી લેશે અને કમ્પ્લીટ કરીને તને આપી દેશે. મીરા ઓટોમોબાઈલ્સ શોરૂમ છે? શોરૂમ નથી, પણ કામ શોરૂમ કરતા પણ જોરદાર છે. ના એલા, હું વિચારું છું હવે આમાં ખર્ચો નથી કરવો, ડીલરને આપી દઉં અને મસ્ત સેકન્ડ હેન્ડ બાઇક લઈ લઉં. તોય મીરા ઓટોમોબાઈલ્સમાં વયો જા, મસ્ત સેકન્ડ હેન્ડ બાઇક પણ મળી જશે અને તારી આ ગાડી એક્સચેન્જ પણ થઈ જશે. પણ એલા પછી નામે કરાવવા માટે એજન્ટો પાસે જાવું ને આપણી પાસે એટલું ટાઈમ ના હોય. એટલે પણ નામ ટ્રાન્સફર, ઇન્સ્યોરન્સ બધું મીરા ઓટોમોબાઈલ્સમાં જ કરી આપશે. મતલબ બાઇકને લગતા તમામ પ્રોબ્લેમનું એક જ ઠેકાણે સોલ્યુશન? તો હું કાલે જ મૂકી આવું. ત્યાં જઈને મારું નામ આપજે, યુટ્યુબ વાળા બાપુએ મોકલ્યો એમ કહેજે, એટલે ડિસ્કાઉન્ટ પણ કરી આપશે. વાહ ભાઈ વાહ, એડ્રેસ બોલ ફટાફટ. એડ્રેસ છે અમોદર ગામ પાસે, વાઘોડિયા રોડ, વડોદરા. અને આ કોન્ટેક્ટ નંબર છે, ફોન કરજે. તારું ઘર નજીક પડતું હશે ને તો પિકઅપ એન્ડ ડ્રોપ પણ થઈ જશે. થેન્ક યુ બાપુ. હું તો ટેન્શનમાં આવી ગયો તો કે હવે આ ગધેડીનો શું કરું. હેલા ભાઈ, થેન્ક યુની કાંઈ જરૂર નથી, જલસા કરજા. અને સાંભળો, તમે આવશો ને ત્યાં ક્યાં? સાંજ્યાની ગાન સૂંઘવા.